નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મથુરા રોડ પર એક માતા સાથે બસમાં બનેલી ઘટના પર। રાત્રિના લગભગ 12 વાગ્યા હતા। મથુરા રોડ પર અંધારું એવું છવાઈ ગયું હતું કે જાણે રસ્તો નહીં પરંતુ કોઈ અજાણી ખાઈમાંથી બસ પસાર થઈ રહી હોય। આકાશમાં ચંદ્ર અધર લટકતો હતો અને તેની ઝાંખી રોશની બસના કાચ પર પડીને અજીબ પ્રકારની છાયા ઊભી કરી રહી હતી। બસ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી કારણ કે ડ્રાઈવરને ખબર હતી કે આ રસ્તો જેટલો વહેલો પાર થાય એટલું સારું। બસની અંદર જુદા જુદા પ્રકારના લોકો બેઠા હતા। કોઈ ઊંઘમાં ગરકાવ, કોઈ પોતાના દુઃખમાં ડૂબેલો, તો કોઈ મોબાઈલમાં વ્યસ્ત। પણ એ બસમાં બેઠેલી એક સ્ત્રી પાર્વતી, એની આંખોમાં ઊંઘ નહોતી, એની આંખોમાં તો બસ ચિંતા હતી। પાર્વતી પોતાના બે નાનકડા બાળકોને ગળે લગાવીને બેઠી હતી। એક દીકરી ઉંમરમાં માત્ર 6 વર્ષ અને એક દીકરો ઉંમર 8 વર્ષ। બંને બાળકો ઊંઘમાં હતા પણ પાર્વતીના હૃદયમાં એક અજીબ ભય હતો, જાણે કોઈ અજાણી આફત તેના પર ધીમે ધીમે આવી રહી હોય। તે વારંવાર બારી બહાર જોઈ લેતી, જાણે અંધકારમાં કંઈક શોધતી હોય। બસના એન્જિનનો અવાજ, પવનની સીટીઓ અને રસ્તા પર દોડતા ટાયરનું ઘર્ષણ, આ બધું મળીને એક ભયાનક વાતાવરણ સર્જી રહ્યું હતું। અને અચાનક એક ભયંકર ઝટકો લાગ્યો। બસ જાણે હવામાં ઉછળી ગઈ હોય એમ લાગ્યું। જોરદાર અવાજ થયો, કાચ તૂટવાનો કર્કશ શીશો જેવો અવાજ, લોકોના શીશા શીશ અને બાંગે બાંગ, અને એક ક્ષણમાં બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું। મથુરા રોડ પર ભયંકર અકસ્માત થયો હતો। બસ સામે કોઈ ભારે વાહન જાણી બૂજીને આવી ઘૂસી ગયું હતું। ડ્રાઈવરે બ્રેક મારી પણ હવે મોડું થઈ ગયું હતું। બસ રોડ પરથી લથડતી લથડતી એક બાજુ પલટી ખાઈ ગઈ। આગની લપટો ક્ષણોમાં જ બસના આગળના ભાગમાં ફેલાવા લાગી। ડીઝલ અને પેટ્રોલની વાસે આખી બસ ભરી દીધી। લોકો શીશો પાડી રહ્યા હતા, બસાવો બસાવો। કોઈ બારી તોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કોઈ દરવાજા તરફ દોડી રહ્યો હતો, પણ દરવાજો ફસાઈ ગયો હતો। આગ ઝડપથી ફેલાઈ રહી હતી અને ધુમાડાએ શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવી દીધું હતું। એ જ ક્ષણે પાર્વતીને પોતાના બાળકોની ચિંતા સતત આવતી હતી। તેણે બંનેને આટા મારીને જગાડ્યા। બાળકો ડરી ગયા, રડવા લાગ્યા। પાર્વતીના હાથ કંપી રહ્યા હતા પણ તેના મનમાં એક જ વિચાર હતો કે મારા બાળકો બચવા જોઈએ। હું કંઈ પણ કરી શકું પણ તેમને કંઈ થવું ન જોઈએ। બારી પાસે બેઠેલા એક માણસે બારી તોડવાનો પ્રયત્ન કર્યો પણ આગની લપટો નજીક આવી જતા તે પાછળ ખસી ગયું। પાર્વતીએ દ્રશ્ય જોયું અને એ જ ક્ષણે તેના અંદર છુપાયેલી માતૃત્વની શક્તિ જાગી ઉઠી। તેણે કોઈની રાહ જોઈ નહીં, પોતાના હાથથી બારી પર જોરદાર ઘા માર્યો। કાચ તૂટી ગયો અને તેના હાથમાંથી લોહી વહી નીકળ્યું, પણ એને દુઃખ લાગ્યું નહીં। એને તો બસ એક જ કામ હતું। પહેલા તેણે પોતાની દીકરીને ઉસકી, બહાર લોકો શીશો પાડી રહ્યા હતા, બાળકને બહાર આપો, જલ્દી કરો। પાર્વતીએ પોતાની દીકરીને બારીમાંથી બહાર ધકેલી। બહાર ઊભેલા લોકોએ દીકરીને પકડી લીધી। પછી તેણે દીકરાને ગળે લગાવ્યો। એક ક્ષણ માટે તેની આંખોમાં જોઈ લીધું, જાણે છેલ્લી વખત જોઈ રહ્યું હોય। પછી દીકરાને પણ બારીમાંથી બહાર ફેંકી દીધો। બંને બાળકો બચી ગયા પણ એ જ ક્ષણે આગની લપટોએ પાર્વતીને ઘેરી લીધી। તે બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી પણ હવે બસનો અંદરનો ભાગ સળગી રહ્યો હતો। ધુમાડો એટલો ઘાટો હતો કે આંખો ખુલ્લી રાખવી મુશ્કેલ હતી। પાર્વતીનો શ્વાસ ધીમે ધીમે બંધ થવા લાગ્યો। બહાર લોકો શીશો પાડી રહ્યા હતા, કોઈ અંદર ઘૂસવાની હિંમત કરી શકતું નહોતું। ફાયર બ્રિગેડને ફોન થઈ ગયો હતો પણ સમય પાર્વતી માટે ક્રૂર બની ગયો હતો। છેલ્લા શ્વાસે પાર્વતીએ પોતાના બાળકોનું નામ લીધું અને એ સળગતી બસમાં જ એક માતાનું જીવન સમાપ્ત થઈ ગયું। થોડી વાર પછી ફાયર બ્રિગેડ આવી, બચાવ કામગીરી શરૂ થઈ। ઘણા લોકો બચી ગયા, ઘણા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી કે આ અકસ્માત કોઈ સામાન્ય અકસ્માત નહોતો। આ બધું માફિયા અને એક ખતરનાક ડોનની સાજિશ હતી। પાર્વતીની સળગતી બસની આગ તો થોડી જ વારમાં બુઝી ગઈ, પણ એ રાત્રે મથુરા રોડ પર જે થયું તેની આગ હજુ પણ ઘણા લોકોના દિલમાં સળગી રહી હતી। ફાયર બ્રિગેડની લાલ લાઇટો, પોલીસની ગાડીઓ, એમ્બ્યુલન્સના સાયરન અને રસ્તા પર ફેલાયેલો ધુમાડો, આ બધું મળીને એ જગ્યાને કોઈ યુદ્ધભૂમિ જેવું બનાવી દીધું હતું। બચાવ કામગીરી પૂરી થયા પછી જ્યારે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે
પોલીસ અધિકારીઓના ચહેરા પર સામાન્ય અકસ્માત જેવી નિશ્ચિતતા નહોતી. તેમની આંખોમાં શંકા હતી, ઊંડી શંકા. પોલીસે જ્યારે અકસ્માત સ્થળની બારીકથી તપાસ શરૂ કરી ત્યારે એક પછી એક ચોંકાવનારા સંકેતો મળવા લાગ્યા. બસ સામે જે ટ્રક આવીને અથડાયો હતો ને એ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ટ્રકના નંબર પ્લેટ પર કાદવ લગાડવામાં આવ્યો હતો જેથી ઓળખ મુશ્કેલ બને. બ્રેકના નિશાન અસામાન્ય હતા, જાણે ટ્રકને છેલ્લી ઘડીએ અટકાવવાનો કોઈ પ્રયાસ જ ન કરવામાં આવ્યો હોય. આ બધું જોઈને અનુભવી પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર રાઠોડના મનમાં એક જ વિચાર આવ્યો કે આ અકસ્માત નથી, આ એક પ્લાન છે. જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ એક નામ વારંવાર સામે આવવા લાગ્યું, ડોન વિરાટ સિંહ. મથુરા રોડ હાઈવે પ્રોજેક્ટ્સ, ટ્રાન્સપોર્ટ માફિયા, ગેરકાયદેસર વસૂલાત, આ બધાની પાછળ એક જ અદ્રશ્ય હાથ કામ કરતો હતો, વિરાટ સિંહ. એવો ડોન જે દિવસના અજવાળામાં ક્યારેય દેખાતો નહોતો, પણ રાત્રિના અંધકારમાં તેની હુકમશાહી ચાલતી હતી. પોલીસ ફાઇલોમાં તેનું નામ અનેક વખત નોંધાયેલું હતું, પણ પુરાવાના અભાવે તે હંમેશા કાયદાના ફંદાથી બચી જતો. એ જ સમયે હોસ્પિટલના એક ખૂણે પાર્વતીના બંને બાળકો બેઠા હતા. તેમના કપડા પર હજી પણ ધુમાડાની વાસ હતી, આંખોમાં ડર અને ખાલીપણું. તેમની માતા હવે ક્યારેય પાછી આવવાની નહોતી. એક બાળક વારંવાર પૂછતો હતો કે મમ્મી ક્યારે આવશે, અને ત્યાં હાજર કોઈ પાસે એ સવાલનો જવાબ નહોતો. પાર્વતીનું બલિદાન હવે માત્ર એક દુઃખદ ઘટના નહોતું, એક પ્રશ્ન બની ગયું હતું. એક એવો પ્રશ્ન જે ઘણા શક્તિશાળી લોકો માટે ખતરનાક હતો. ઇન્સ્પેક્ટર રાઠોડે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. તેણે બસના મુસાફરોની યાદી કાઢી અને ત્યાં એક નામ પર તેની નજર અટકી ગઈ, રમેશ મહેતા. બસમાં બેઠેલો એક સામાન્ય દેખાતો માણસ જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો પણ જીવતો બચી ગયો હતો. રાઠોડને ખબર હતી કે રમેશ મહેતા સામાન્ય માણસ નહોતો. એક સમયનો સરકારી એન્જિનિયર હતો જેણે હાઈવે પ્રોજેક્ટમાં ચાલી રહેલા કરોડોના ભ્રષ્ટાચારના પુરાવા ભેગા કર્યા હતા, અને એ જ પુરાવા લઈને તે દિલ્હી જઈ રહ્યો હતો. રાઠોડના મનમાં આખી કડી જોડાવા લાગી. જો રમેશ મહેતા દિલ્હી પહોંચી ગયો હોત તો વિરાટ સિંહનું આખું સામ્રાજ્ય હસમસી જાય, અને એ માટે બસને જ નિશાન બનાવવામાં આવી હતી. ટ્રક અકસ્માત એક ઢાંકણું હતું. હકીકતમાં એ બસમાં બેઠેલો એક માણસ જ ટાર્ગેટ હતો, પણ એ રાત્રે સાજિશે એક એવી કિંમત વસૂલ કરી જેનો અંદાજ કદાચ ડોનને પણ નહોતો. એક નિર્દોષ માતાનું જીવન. આ વાત જ્યારે મીડિયામાં લિંક થઈને ત્યારે હલચલ મચી ગઈ હતી. ન્યૂઝ ચેનલોએ આ ઘટનાને રોડ એક્સિડન્ટ કહેવાનો ઇનકાર કરી દીધો. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવવા લાગ્યા કે પાર્વતીના બાળકોનો ગુનો શું હતો? એક બસને સળગાવી દેવાનો આદેશ કોણે આપ્યો? લોકોના ગુસ્સાની લહેર ધીમે ધીમે ઉછળવા લાગી, અને એ લહેર વિરાટસિંહના મહેલ સુધી પહોંચી. ડોન વિરાટસિંહ પોતાના લક્ઝરી બંગલાના અંદર બેઠો હતો. ટીવી સ્ક્રીન પર સમાચાર ચાલી રહ્યા હતા. પાર્વતીની તસવીર સળગતી બસ, રડતા બાળકો, આ બધું જોઈને તેની આંખોમાં એક ક્ષણ માટે અજીબ ચમક આવી. એ જાણતો હતો કે કામ પૂરેપૂરું થયું નથી. રમેશ મહેતા જીવતો છે, અને જ્યાં સુધી એ જીવતો છે ત્યાં સુધી ખતરો છે. વિરાટે ફોન ઉઠાવ્યો અને એક જ વાક્ય બોલ્યો, આ કિસ્સો અહીં પૂરો થવો જોઈએ. એ વાક્ય સાથે જ નવી સાજિશ શરૂ થઈ. પોલીસ, સાક્ષીઓ, બાળકો અને એક સચ્ચાઈ, બધું જોખમમાં આવી ગયું. પણ વિરાટસિંહને ખબર નહોતી કે પાર્વતીનું બલિદાન વ્યર્થ જવાનું નથી. મથુરા રોડ પર થયેલા એ ભયંકર કાંડ પછી 3 દિવસ વીતી ગયા હતા, પરંતુ એ ઘટનાની ચર્ચા હજુ પણ સમગ્ર રાજ્યમાં ધગધગતી હતી. ન્યૂઝ ચેનલો પર દર કલાકે પાર્વતીની તસવીર દેખાડવામાં આવતી. એની માત્ર ભરી આંખો જાણે દરેક દર્શકને પૂછતી હોય કે મારો ગુનો શું હતો, મારો ગુનો શું હતો. લોકોના દિલમાં ગુસ્સો તો હતો, શોક હતો, અને એક અજાણી અસહાયતા હતી. પરંતુ આ બધાની વચ્ચે એક માણસ એવો હતો જેના હૃદયમાં માત્ર ડર નહોતો, પરંતુ સચ્ચાઈ બહાર લાવવાનો દ્રઢ સંકલ્પ હતો. એ માણસ હતો રમેશ મહેતા. હોસ્પિટલના એક ગુપ્ત રૂમમાં પોલીસની સુરક્ષા વચ્ચે રમેશ મહેતા શાંત પડ્યો હતો, પરંતુ એની આંખોમાં ઊંઘ નહોતી. અકસ્માતની એ ક્ષણો તેની આંખ સામે ફરી ફરીને આવી રહી હતી. બસનો ઝટકો, આગ, લોકોના શીશો, અને માતા પાર્વતી જે પોતાના બાળકોને બચાવીને પોતે સળગી ગઈ. રમેશ જાણતો હતો
કે જીવતો બસ્યો એ કોઈ સંયોગ નહોતો, એ એક જવાબદારી હતી. જો એ ચૂપ રહ્યો હોત તો પાર્વતીનું બલિદાન માત્ર એક સમાચાર બનીને રહી જશે. ઇન્સ્પેક્ટર રાઠોડ રોજ તેની પાસે આવતો, ધીમે અવાજે પૂછપરછ કરતો, કારણ કે એ જાણતો હતો કે આ કેસમાં એક નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકી. રાઠોડે જ્યારે રમેશને કહ્યું કે ડોન વિરાટસિંહનું નામ તપાસમાં સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે, ત્યારે રમેશે આંખો બંધ કરી લીધી. અને પહેલેથી ખબર હતી કે આ ભ્રષ્ટાચાર પાછળ એક દાનવ બેઠો છે. હાઈવે પ્રોજેક્ટના ટેન્ડર, ટ્રાન્સપોર્ટ પર કબજો, ખોટા અકસ્માતો, આ બધું વિરાટસિંહની દુનિયાનું રોજનું કામ હતું. રમેશે ધીમી અવાજે કહ્યું કે સાહેબ, મારી પાસે પુરાવા છે, એવા પુરાવા જે વિરાટસિંહને કોર્ટમાં ઊભો કરી દેશે. પરંતુ જો એ પુરાવા બહાર આવ્યા તો મારા પછી પાર્વતીના બાળકો પણ સુરક્ષિત નહીં રહે. એ શબ્દમાં એક ડર નહોતો, એક ચિંતા હતી. 2 અનાથ બનેલા બાળકો માટે, એ બાળકો જેમણે પોતાની માતાને આગમાં ગુમાવી હતી. એ જ સમયે શહેરના એક વૈભવી બંગલામાં ડોન વિરાટસિંહ બેઠો હતો. તેની આસપાસ શાંતિ હતી, પણ એ શાંતિ તોફાન પહેલાંની શાંતિ જેવી હતી. તેના માણસો એક પછી એક ખરાબ સમાચાર લઈને આવી રહ્યા હતા. મીડિયા દબાણ, પોલીસની હરકત અને સૌથી ખતરનાક વાત, રમેશ મહેતા જીવતો છે. વિરાટને ગુસ્સો નહોતો આવ્યો, કારણ કે એ ગુસ્સાથી બહાર બેઠેલો માણસ હતો. એ ઠંડા દિમાગે નિર્ણય લેતો હતો. તેણે માત્ર એટલું કહ્યું, જો સચ્ચાઈ બોલનારા મોઢા બંધ ન થાય તો ડર બોલવા લાગે છે. આદેશ આપવામાં આવ્યો રમેશ મહેતાને ખતમ કરવાનો, પરંતુ આ વખતે રસ્તો સીધો નહોતો. પોલીસ તેની આસપાસ હતી, એટલે નવી ચાલ રચાઈ, ડરનો ખેલ. પાર્વતીના બાળકોને નિશાન બનાવવાની સાજિશ શરૂ થઈ. એ બાળકો જે હવે સરકારી શેલ્ટરમાં હતા, પરંતુ કાયદો જેટલો મજબૂત દેખાય છે ને, એટલો હંમેશા મજબૂત હોતો નથી. પરંતુ અહીં એક વળાંક આવ્યો. ઇન્સ્પેક્ટર રાઠોડે પાર્વતીની ફાઇલ વાંચી. એ જાણ્યું કે પાર્વતી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે એક સમય ગામની મહિલા મંડળ સાથે જોડાયેલી હતી અને સ્થાનિક સ્તરે અન્યાય સામે અવાજ ઉઠાવતી હતી. એના સંસ્કાર, એનું સાહસ, એ બધું તેના બાળકોમાં પણ જીવતું હતું. રાઠોડે મનમાં નક્કી કર્યું કે આ કેસ હવે માત્ર એક અકસ્માતનો નથી, આ એક માતાના ન્યાયનો કેસ છે. રાઠોડે રમેશ મહેતાને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો અને પુરાવાઓની નકલ અલગ અલગ જગ્યાએ રાખી. ફાઇલ્સ, પેન ડ્રાઈવ, દસ્તાવેજો, દરેક વસ્તુ એવી રીતે ગોઠવાય કે જો રમેશને કંઈ થઈ જાય તો પણ સચ્ચાઈ મરી ન જાય. અને આ વાતની હળવી ગંધ વિરાટસિંહ સુધી પહોંચી. વિરાટને પહેલી વાર લાગ્યું કે સામેનો ખેલાડી નબળો નથી. પોલીસ, મીડિયા, જનતા, બધું ધીમે ધીમે એક દિશામાં જઈ રહ્યું હતું, અને એ દિશા હતી ન્યાય. પાર્વતીના નામે લોકો રસ્તા પર દીવો પ્રગટાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક જ અવાજ હતો કે માતાનું બલિદાન વ્યર્થ નહીં જાય. પણ ડોન વિરાટસિંહ હજી શાંત નહોતો. એ જાણતો હતો કે હજી અંતિમ ચાલ બાકી છે, એક એવી ચાલ જે આખા ખેલને પલટાવી શકે. સમય આગળ વધતો ગયો, પરંતુ પાર્વતીના નામે સળગેલી આગ હવે શહેરની ગલીઓ સુધી ફેલાઈ ગઈ હતી. રસ્તાઓ પર મોમબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી. લોકો હાથમાં પોસ્ટર લઈને ચૂપચાપ ઊભા રહેતા. દરેક પોસ્ટર પર એક જ વાક્ય લખેલું હતું કે માતાનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ મૌન પ્રદર્શન ડોન વિરાટસિંહ માટે સૌથી મોટો ખતરો હતો, કારણ કે જ્યાં જનતા જાગે છે ત્યાં માફિયાની ચૂપી તૂટી જાય છે. મીડિયા હવે ખુલ્લેઆમ સવાલ પૂછતી હતી અને સરકાર પર દબાણ વધતું જતું હતું. ઇન્સ્પેક્ટર રાઠોડ દિવસ રાત એક કરી ચૂક્યો હતો. તેને ખબર હતી કે વિરાટસિંહ હવે કંઈક મોટું કરશે, કારણ કે ફસાતા માણસો સૌથી ખતરનાક બની જાય છે. પાર્વતીના બાળકોને સંપૂર્ણ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રાઠોડના મનમાં શાંતિ નહોતી. તે જાણતો હતો કે ડોનના હાથ લાંબા છે અને પૈસાની તાકાત ઘણી વખત દિવાલો પાર કરી જાય છે. એ જ સમયે રમેશ મહેતા કોર્ટમાં પોતાનું નિવેદન આપવા તૈયાર થઈ રહ્યો હતો. એ નિવેદન જે વિરાટસિંહના સામ્રાજ્યની જળ હસમસાવી શકે. આ જ ક્ષણે વિરાટસિંહે પોતાની અંતિમ ચાલ રમવા નક્કી કરી. તેણે રાજકીય સંપર્કોનો ઉપયોગ કર્યો અને એક નવી વાર્તા મીડિયા સુધી પહોંચાડી. બસ અકસ્માત એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી હતી. કેટલાક ચેનલો પર અચાનક વિરાટસિંહને સમાજસેવી
તરીકે દર્શાવવામાં આવ્યા હતા લાગ્યું. ગરીબોને મદદ કરતી તસવીરો, દાનની જાહેરાતો અને ભોળી વાતો, આ બધું જોઈને જનતા ગૂંચવાઈ ગઈ. પરંતુ પાર્વતીના બલિદાનને ભૂલવી સરળ નહોતી. વિરાટને ખબર હતી કે જ્યાં સચ્ચાઈ મજબૂત હોય ત્યાં ખોટ લાંબા સમય સુધી ટકી શકતી નથી. એટલે તેણે એક છેલ્લો અત્યંત નિર્દય પ્રયાસ કર્યો. કોર્ટના દિવસ પહેલા જ રમેશ મહેતાને રસ્તામાં અકસ્માત કરાવવાનો પ્લાન તૈયાર થયો. એક શાંત રાત્રે જ્યારે પોલીસની ગાડી રમેશને લઈ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવતી એક કાળી કાર અચાનક ઝડપથી નજીક આવી. એ ક્ષણમાં ગોળીઓ ચાલી અંધારું ફાટી નીકળ્યું અને બધું ફરી એકવાર ગૂંચવાઈ ગયું. પરંતુ આ વખત ભાગ્ય વિરાટને સાથ ન આપ્યો. ઇન્સ્પેક્ટર રાઠોડે પહેલેથી જ આ સંભાવના જોઈ હતી. વધારાની સુરક્ષા, ગુપ્ત માર્ગ અને તૈયારી ટીમ, આ બધું રમેશને બચાવી ગયું. ગોળીઓની વચ્ચે રાઠોડ ઘાયલ થયો, પરંતુ તેણે પોતાની જગ્યાએથી એક પગલું પણ પાછું ખેંચ્યું નહીં. એ ક્ષણમાં તેને પાર્વતીના ચહેરાની યાદ આવી. એક માતા જે પોતાના બાળકો માટે આગમાં ઊભી રહી હતી, અને એ જ યાદે તેને ઊભો રાખ્યો. આ ઘટનાની ખબર બહાર આવતા જ જનતાનો ગુચ્છો ફાટી નીકળ્યો. લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા. વિરાટસિંહ મુર્દાબાદ નારા ગૂંજવા લાગ્યા. સરકારને કાર્યવાહી કરવી જ પડી. સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા અને વિરાટસિંહની મિલકતો પર દરોડા પડવા લાગ્યા. પહેલીવાર ડોનના ચહેરા પરથી આત્મવિશ્વાસની પડછાયા ઉતરતી દેખાય. જ્યારે પાર્વતીના બાળકોને આ બધું સમજાવવામાં આવ્યું, ત્યારે તેઓએ એક જ વાત કહી કે અમારી મમ્મી ખોટી નહોતી. એ વાક્ય ઇન્સ્પેક્ટર રાઠોડના હૃદયમાં ઊંડે ઉતરી ગયું. આ કેસ હવે માત્ર કાયદાનો નહોતો, એક વચન બની ગયો હતો. એક માતાને આપેલું વચન. વિરાટસિંહ હવે એક ખૂણે દબાઈ ગયો હતો, પરંતુ તે હજી હાર માનવા તૈયાર નહોતો. કોર્ટની એ સવાર સામાન્ય નહોતી. આકાશમાં સૂર્ય ઉગ્યો હતો, પરંતુ એ દિવસની રોશની લોકોના મનમાં સળગતી આશાથી આવી રહી હતી. કોર્ટની બહાર જનસમૂહ એકઠો થયો હતો. હાથમાં પાર્વતીની તસવીર, આંખોમાં આશા અને હોઠ પર મૌન પ્રાર્થના. કોઈ નારા નહોતા, કોઈ હોબાળો નહોતો, કારણ કે દરેક વ્યક્તિ જાણતી હતી કે આજે અવાજ નહીં, પરંતુ સચ્ચાઈ બોલવાની છે. મીડિયા કેમેરા ગોઠવાઈ ચૂક્યા હતા અને દેશની નજર એક જ જગ્યાએ અટકી હતી. કોર્ટરૂમની અંદર રમેશ મહેતા ઊભો રહ્યો. તેના હાથમાં ફાઇલ હતી, કાગળોની નહીં, પરંતુ એ પુરાવાની જે વર્ષોથી દબાવવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્ટર રાઠોડ બજારમાં બેઠો હતો. બાજુમાં બેઠો હતો. શરીરે ઘા લાગેલા, પણ આત્મામાં અડગ. જ્યારે જજ આવ્યા, ત્યારે એક ક્ષણ માટે આખું કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ, અને એ શાંતિમાં પાર્વતીનું નામ ફરી ગૂંચ્યું. એક એવી સ્ત્રી જે આજે અહીં હાજર નહોતી, છતાં સમગ્ર કેસનું કેન્દ્ર હતી. રમેશ મહેતાએ નિવેદન આપવાનું શરૂ કર્યું. એક એક કરીને હાઈવે પ્રોજેક્ટમાં થયેલો ભ્રષ્ટાચાર, ખોટા ટેન્ડર, ટ્રાન્સપોર્ટ માફિયાની ધમકીઓ અને અંતે મથુરા રોડ પર રચાયેલી સાજિશ, આ બધું સ્પષ્ટ શબ્દોમાં બહાર આવ્યું. તેને કહ્યું કે બસ અકસ્માત એક ઢાંકણું હતું અને એ બસમાં બેઠેલો પોતે ટાર્ગેટ હતો. પરંતુ એ રાત્રે એક માતાએ, પાર્વતીએ પોતાના બાળકો માટે જે બલિદાન આપ્યું, એણે સાજિશને ઢાંકી નહીં, એણે તેને ઉજાગર કરી દીધી. જજના ચહેરા પર કઠોરતા હતી. વકીલોની દલીલો ચાલી, પરંતુ પુરાવાઓ મજબૂત હતા. સીબીઆઈના દસ્તાવેજો, ફોન રેકોર્ડ્સ, ટ્રક ડ્રાઈવરનું નિવેદન અને વિરાટસિંહના માણસોની કબૂલાત, આ બધું મળીને એક અડગ દિવાલ બની ગયું. અંતે જ્યારે ડોન વિરાટસિંહને કટઘરામાં ઊભો કરવામાં આવ્યો, ત્યારે પહેલીવાર એ માણસની આંખોમાં ડર દેખાયો. પૈસા, સત્તા અને ભય, આ ત્રણેય આજે નકામા સાબિત થયા. કોર્ટનો ચુકાદો આવ્યો. ડોન વિરાટસિંહને આજીવન કેદ. કોર્ટરૂમમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ધીમે ધીમે લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ આંસુ દુઃખના નહોતા, એ ન્યાયના હતા. બહાર જનસમૂહે મોમબત્તીઓ પ્રગટાવી. કોઈએ શીશો પાડી નહીં, કારણ કે દરેકને લાગ્યું કે આજે એક માતાની આત્મા શાંત થઈ ગઈ છે. પાર્વતીના બાળકોને કોર્ટમાં લાવવામાં આવ્યા. તેઓએ મમ્મીની તસવીર તરફ જોયું અને દીકરીએ ધીમી અવાજે કહ્યું કે મમ્મી સાચી હતી. એ શબ્દે કોર્ટરૂમમાં બેઠેલા દરેક માણસને હસમસાવી દીધો. સરકાર દ્વારા બંને બાળકોના શિક્ષણ અને જીવનની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી. એક ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું, પાર્વતી માતા ને ટ્રસ્ટ, જે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા બાળકો માટે આશાનો દીવો બન્યું.
ઇન્સ્પેક્ટર રાઠોડે પોતાની નોકરીમાંથી પ્રમોશન નહીં પરંતુ સંતોષ મેળવ્યો. તેણે પાર્વતીના ગામમાં જઈને દીવો પ્રગટાવ્યો અને મનમાં કહ્યું, તમે માત્ર માતા નહોતા, તમે ન્યાયની શરૂઆત હતા. મથુરા રોડ પર જ્યાં એ બસ સળગી હતી ત્યાં આજે એક સ્મારક ઊભું છે. લોકો ત્યાં થોડી ક્ષણ ઊભા રહે છે, માથું નમાવે છે અને આગળ વધે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે, જેની એક સારો સંદેશ આપવા માટે આ વાર્તાની રચના કરવામાં આવી છે. અને આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો.